हाय आरू, गुड मॉर्निंग आरू। फिर तो पेरो आवड़े तूड़ी नाखीश बस ओके। अब हाय कर दो। हाय हाय गाइस के तो हाय गाइस बोल। हाय गाइस गुड मॉर्निंग कही दे। गुड मॉर्निंग जय माता जी जय भीम। शिवाजी का शिवाजी के शिवाजी ने पकड़ लाइक। हाय गाइस गुड मॉर्निंग हर हर महादेव हैव अ नाइस डे। केम छो आई होप બધા મજામાં હશે। તો ફરીવાર મારા ન્યૂ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તો ફાઇનલી આપણે ઉઠી ગયા છે અને ઉઠીને મસ્ત મજાના આજે તો એકદમ ફ્રેશ લાગે છે। અને હા અત્યારમાં મમ્મીએ રૂમની ને સફાઈ કરી છે। તો ફાઇનલી આપણે તો એકદમ મમ્મી કહે છે કે તો રૂમની સફાઈ કે એવું કશું નહીં કરતી, એટલે આજે મમ્મીએ રૂમની સફાઈ ને કરી છે। બધું મસ્ત રીતના એકદમ ચકાસ અને રૂમ બધા ખુલ્લા છે। તો ગાઈસ ચાલો બી કન્ટિન્યુ રહેજો। અને આપણે અત્યારે એવું નથી કે ફ્રી છે, જો કે ફ્રી છે પણ હવે આપણે જવાનું છે નીચે અને ત્યાં જઈ અને થોડો વ્લોગ શૂટ કરીશું। તો ચાલો બી કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। એ ત્યાં ગાંડા મેકઅપનો હોય, અહીંયા હોય ફેસ ઉપર હોય, અહીંયા પર મેકઅપ હોય, અહીંયા કરી દે, અહીંયા કરી દીધું ને ત્યાં કર। હા લાવ હું કરી આપું, લાવ જો આમ હોય, લાવ આમ કરવાનો મેકઅપ અને પછી આમ કરવાનું આ બાજુ આમ હોય કેમ હાલે કરી દે કરી હાલ। ગાઈસ તો આ બંને બહેનો છે આરોહી અને હિતિકા, એ બંને અત્યારે મેકઅપ લગાવી રહ્યા છે। આ મારી ભૂરિયું છે, ભૂરી તો એના બાલ પણ ભૂરા છે। બસ ઉભું રૂક તું મેકઅપ કર દે, ये तो मेकअप कर दे। ओके મેકઅપ કરો એટલે હું તમને લોકોને હિંચકો કરી આલું। વાહ મસ્ત આવડે યાર। फेस ऊपर बेटा आरो फेस ऊपर मेकअप करो, फेस ऊपर हाँ एने फेस के भाई ओके। ये तो थैंक यू જોઈ શકો છોકરાએ કેવું બધું કર્યું છે અત્યારે। અહીંયા છે આરોહી, અહીંયા છે હિતુ, અહીંયા છે આરોહી હાય કરો આરુ, પછી અહીંયા છે હિતિકા હાય કરો, હિતુ હાય કરો બકુ હા એમ। આરુ હાય કરો, આરુ હાય કરો, આરુ હાય કરો, આરોહી હાય કરો, જાનવી હાય કરો, હિતુ હાય કરો, હિતુ વાહ ભૂરી। તો અત્યારે અમારા ઘરે બનવાના છે મસ્ત ભજીયા, બારિશની સિઝન છે એટલે બનશે ભજીયા। તો ગાઈસ આ છે સાજીના ફૂલ એટલે કે આપણી ભાષામાં ખારો કહેવાય ને તે છે। આ છે બેસન, આ બેસન એટલા માટે છે કે આના ભજીયા બનાવવાના છે બેસનનો આટો। પછી આ છે ચટણી, રેડ ચટણી છે એ બનાવવાની છે। પછી આનાથી મોળવાનું છે, આમાં બધી વસ્તુ એડ કરવાની છે। પછી આ છે મરચાં, આ છે મેથીની ભાજી મસ્ત બનાવવાની છે। પછી આ ધનિયા અને ભાભી બનાવે છે હલ્દીવાળી પૂરી અને એક ગળી પૂરી, 2 પૂરી બનાવવાની છે। તો ફાઇનલી અમે અત્યારમાં કિચનમાં ઘૂસી ગયા છે અને બનાવવાના છે આપણે મસ્ત મજાના ભજીયા।
તો જો આ બધું મોડાઈ ગયું છે. હવે એને મસ્ત પાણીથી વોશ કરવાનું છે બધું. પછી આવશે હવે મરચાંની બારી. તો મરચી કટિંગ કરવા છે. અહીંયા આટો થાય છે રેડી. એ તો બનાવતી પણ જાય, તળતી પણ જાય. તાર નવું જ નહીં આવશે. પછી ભજીયા તો લાસ્ટમાં બનાવવાના છે. સબ્જી તારે ગમે બનાવવાની રહેશે આવીને. તો ફાઇનલ આ પીળી બનાવવાની હતી યાર, તે પ્લેન કરી નાખી યાર. મેં એમાં નાખી હતી ને હલ્દી ને તો ઓછી નાખી હશે. ઓછી પડી ગઈ હલ્દી થોડી. પછી ગઈ અહીંયા છે ગોળ અને હવે બનાવવાની છે. થોડીક ઓછી પડી ગઈ નાખી. અચ્છા, હવે બનાવવાની છે ગળી પૂરી અને આ છે મોળી પાવ. હલ્દી વધારે નાખાય હંમેશા. હલ્દી વધારે નાખો. પછી હું મરચાં કટિંગ કરું છું. આ ફાઇનલી બધું કટિંગ થઈ ગયું છે. મરચાં કટિંગ કરું છું ને અહીંયા કામ ચાલે છે. તો આલુ બી કાપીને રેડી કરી નાખ્યો છે. હજી એક આલુ બાકી છે અને પ્યાઝ બાકી છે. અહીંયા પર પૂરી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને મેં પ્યાઝ મોડી છે. ફર્સ્ટ ટાઈમ મેં પ્યાઝ છીલી છે એટલે હજુમાં નાખવાનું છે. આ બધી વસ્તુ મિક્સ કરવાની છે ભજીયા માટેની. અને અહીંયા મસ્ત મજાની પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ બનાવે છે મસ્ત મજાની પૂરી. અને આ છે મોડી પૂરી અને ગળી પૂરી બંને છે. બનવાની ચાલુ થઈ ગયું છે. ચાલો કન્ટિન્યુ. ગાઈસ આ ફાઇનલી સુરણ થઈ ગયું છે રેડી. હવે બધું વોચ કરવાનું છે. પાણી ભરાય છે. જો એટલું મસ્ત બનાવ્યું છે. બધું મિક્સમાં છે. ભજીયા બનાવવા માટેનું મસ્ત ભજીયા બનશે આજે. મેથીની ભાજી છે, પ્યાજ છે, પછી આલુ છે, પછી મરચાં છે, ધનિયા છે, બધી જ વસ્તુ રેડી છે. ચાલો ગાઈસ પૂરી ખાવી હોય તો આવી જજો. મસ્ત મસ્ત બને છે. તો ફાઇનલી તેલ રાખી દીધું છે ગરમ થવા માટે. ફ્રાય પેન છે એમાં તેલ રાખ્યું છે ગરમ થવા માટે. ને આ પૂરીને ભજીયાને બનશે એમાં રાખવા માટેનું છે. બધી વસ્તુ તૈયાર કરી દીધી છે. તો ગરમ થશે પછી બનાવશું પૂરી. ચાલો કન્ટિન્યુ રહીજો, બના રહીજો. તો આજે તો બારી છે નહીં. વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે અત્યારમાં. મમ્મી છે ગરમ પાણી કરે છે. જો ભાભીને નાવું તો ગરમ પાણી કરે છે મમ્મી. અને મસ્ત માહોલ છે એકદમ મસ્ત મજાનો. તો ચાલો ગાઈસ બના રહેજો. વરસાદ હોય તો ભજીયા ખાવાની બહુ મજા આવે. વરસાદ છે નહીં અત્યારે તો. મમ્મીને બેસી ગયા છે. ચૂલો એટલા માટે સળગાવવો પડે ગરમ પાણી કરવું હોય તો. અને પ્લસ કે બારિશ છે એટલે મચ્છર ને એવું બધું હોય ને એટલે ચાલુ રાખીએ ને તો મચ્છરને બધું જતું રહે. અમારે તો ઘરે બધી સુવિધા હોય. એક સાઈડ બને છે પૂરીઓ મસ્ત મસ્ત. અહીંયા પર આવી ગઈ છે પૂરી. તેલ હજુ ગરમ થયું નથી, હવે થવાની તૈયારીમાં છે. ફ્રાય પેન પર રાખ્યું છે ઓઇલ ગરમ થવા માટે. તો ગાઈસ તો મસ્ત મજાની પૂરી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મસ્ત મસ્ત પૂરી ચાલો ખાવી હોય તો આવી જજો. જેને ભાવતી હોય તે ખાવા માટે આવી જજો. તો જો કેટલી મસ્ત મજાની પૂરી બને છે. આ ઓલરેડી એટલી બની ગઈ છે. આ રીતના બની છે એકદમ મસ્ત મજાની. તો જોઈ શકો છો. આ છે મોળી છે અને હજી છે ને ગળી બનશે એ વણવાનું ચાલુ છે. હાય ફ્રેન્ડ, હાય ગાઈસ. તો અત્યારે બને છે મસ્ત મજાની પૂરીઓ. જો કેવી બની છે. સરસ મજાની પૂરીઓ બને છે. આજે બનાવી છે પૂરી અને ભજીયા એવું બધી. તો ઓલરેડી મેં આ મોળી પૂરી છે આટલી બનાવી શીખી છું. અને હવે બનાવવાની છે ગળી પૂરી.
તો ચાલો અમારો બ્લોગ જો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈસ ફટાફટથી. ફ્રાય પેનમાં મસ્ત મસ્ત તળાય છે પૂરીઓ નાની છે મારી બાજુમાં. અત્યારે બની ગઈ છે. આ છે મોળી પૂરી. અમારા બધા માટે અમને ગળી નહીં ભાવતી ને આ મોમ માટે એને ગળી બનાવી છે. તો બે બની છે ને હવે બનાવશું આપણે ભજીયા. તો ભજીયાનો આટો ને બધું આ તો રેડી થઈ ગયું છે. હવે એમાં બધું મિક્સ કરવાનું છે. મિક્સ કરી અને ફ્રાય પેનમાં ભજીયા તળી નાખવાના છે. ફાઇનલી પૂરીને બધું તળાઈ ગયું છે. તો ચાલો બના રહીશું. તો ફાઇનલી ભજીયાનો લોટ બની ગયો છે અને થોડા બનતા છે. હજુ ભજીયા બનવાના સ્ટાર્ટ છે. જો કેવી રીતના ભજીયા બને છે. આજે હું બનાવું છું ભજીયા પણ મારા સારા નથી બનતા. જો આવા બને છે. મારા નેલ નહીં ભજીયાના લોટના ભરાઈ ગયા છે. ફ્રેન્ડ્સ અહીંયા વધારે છે શ્રીફળ વધારે છે ભાભી. એમાં ખબર નહીં શી હશે મમ્મી. શ્રીફળ વધાર્યા છે. આજે રવિવાર છે. આરોહી તારે વધારવું છે? હા તો એક વખત નીકળે. આરોહી તારે વધારવા છે? હા. વાહ વાહ. આરું ફોડતો આરું આમ કર થોડો આમ કરો. માથા પ્લેન આવ્યું છે.